તો આજે વાત કરીએ ડેન્ગુ વાયરસ વિશે। બાળકોમાં અને મોટામાં બહુ જ ડેન્ગુના કેસીસ આવી રહ્યા છે આજકાલ। તો ડેન્ગુ એક જાતનો વાયરસ છે જે મચ્છર કરડવાથી ફેલાય છે। જે મચ્છર પાસે ડેન્ગુનો વાયરસ હોય એ આપણે કહીએ તો આપણે ડેન્ગુ થઈ શકે। આવા મચ્છર ક્યાં હોય? ઘરમાં કે ઘરની આજુબાજુ ક્યાંય પણ પાણી ભરાયેલું હોય ખાબોચિયું, એમાં એ મચ્છર હોય અને એ મચ્છર આપણે કરડે તો આપણે ડેન્ગુનો તાવ આવે। તો શું આને અટકાવી શકાય? યસ, ક્યાંય પાણી ભરાવા દેવું નહીં, ઘરે ઓલ આઉટ રાખવાનું અને શરીરનો જે ભાગ ખુલ્લો હોય એમાં આપણે મોસ્કિટો રેપિલિયન્સ આવે, જે પેલી ટ્યુબ આવે ઓડોમોસ ને એવી કાંઈ પણ લગાવી શકાય, તો ડેન્ગુ વાયરસ આપણે અંદર એન્ટર ના થાય। હવે ડેન્ગુ વાયરસના લક્ષણ શું હોય? એક જાતનો વાયરસ જ છે એટલે તાવ આવે, સૌથી પહેલા તાવ આવે, બીજું આખું શરીર પકડાઈ જાય એટલે માથું દુખે, શરીરનો પાછળનો ભાગ દુખે, આંખનો પાછળનો ભાગ દુખે, પેટનો ભાગ એ દુખે, આપણે એમ થાય કે આખું શરીર પકડાઈ ગયું છે અને તાવ આવ્યો। તો આ કોઈ પણ વાયરસમાં થઈ શકે, પણ ડેન્ગુ જીવલેણ સાબિત થઈ શકે, એમાં કન્ડિશન થોડી સિરિયસ પણ થઈ શકે। શું કામ? તો ડેન્ગુમાં શું થાય, પાણી જે હોય શરીરનું, જે ધમની અને શીરા એટલે આપણી નસમાં જે પાણી હોય એ નસની બહાર નીકળી જાય, એટલે શું થાય, નસની અંદર પાણી કે બ્લડ ઓછું હોય એને લીધે આપણું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, બીપી ઓછું થઈ જાય। તો એને લીધે શું થાય, જો મગજમાં બ્લડ પ્રેશર ઓછું થાય તો આપણે માથું દુખે, ચક્કર આવે। જો પેટમાં બ્લડ પ્રેશર એટલે ઇન્ટેસ્ટાઇન્સ આંતરડા હોય એને પાણી કે બ્લડ ઓછું મળે તો આપણે પેટમાં દુખે, અને જો કિડનીને પાણી ઓછું મળે, બ્લડ ઓછું મળે તો એને લીધે આપણો પેશાબ ઓછો થાય। તો આ છે ડેન્ગુની કોમ્પ્લિકેશન। હાઇપોટેન્શન થાય, બ્લડ પ્રેશર ઓછું થાય તો માથું દુખે, ઘેનમાં રહીએ, પેટમાં દુખાવો થાય, પેશાબ ઓછો થાય, આપણે શરીરમાં લાલ લાલ દાણા થઈ જાય કારણ કે આપણા કણ ઘટી જાય, પ્લેટલેટ ઘટી જાય। તો આવા કોઈ પણ લક્ષણ હોય તો તરત હોસ્પિટલે જઈને આપણે જરૂર લાગે તો એડમિટ પણ થવું પડે। તો એની સારવારમાં આપણે પાણી વધારે પીવાનું, કોઈ પણ જાતનું લિક્વિડ વધારે લેવાનું, પેરાસિટામોલની દવા છે તાવ માટે લેવાની, અને જો એવા લક્ષણ દેખાય, માથું દુખે, એકદમ પૈડા રહે એવું લાગે, ચક્કર આવે, પેટમાં દુખે, પેશાબ ઓછો થાય તો તરત જઈને દાખલ થઈ જવું। પણ ડેન્ગુને અટકાવી શકાય કેવી રીતના? આપણે ખબર છે મચ્છરથી ફેલાય તો મચ્છરથી દૂર રહેવાનું, મચ્છરનો ઉપદ્રવ વધારે હોય એવા સ્ત્રોત હોય, પાણીના ખાબોચિયા હોય, એનાથી દૂર રહેવાનું કે જેને લીધે આપણામાં ડેન્ગુ ના આવે। આભાર।